આપણી પાસે ઘણા બધા ક્વેશ્ચન્સ છે. એમાં સૌથી પહેલા આપણે વાત કરીએ. હજુ બી 1 મિનિટની વાત છે. આપણે 5 વાગ્યાનું કીધું છે એટલે હજુ વેઇટ કરી લઈએ. જે લોકોને જોડાવવું હોય એ જોડાઈ લે. અને તમને આ જો લાઈવ સ્ટ્રીમિંગ ગમતી હોય તો તમે એ ટાઈમે જ એને લાઈક કરી શકો, શેર કરી શકો. આની લિંક જે ગ્રુપમાં મૂકી છે તમે બીજા જોડે બી તમારા વડીલ મિત્રોને મોકલીને એમને જોડાવા માટે કરી શકો. તમારા પ્રશ્નો તમે આમાં જે લાઈવ ચેટમાં બી અહીંયા મૂકી શકો તો મને દેખાશે. ઘણા બધા પ્રશ્નો છે. ડૉક્ટર સુરીત શેખના ઘણા પ્રશ્નો છે. મારી પાસે કાગળમાં 7-8 પ્રશ્નો છે તો એના વિશે વાત ચાલુ કરીએ. ફટાફટ બધા જોઈન કરી લે. મેં આપણા નિવૃત્તિ પ્રવૃત્તિ ગ્રુપમાં બી મૂકેલું છે. આપણે આ અડધો કલાક જ રહેશે કેમ કે મારે પછી 5:45 ની મીટિંગ છે. એના પછી અમુક વિઝિટ્સ છે. સો આઈ હોપ કે બધાને મારો અવાજ આવે છે. જો મારો અવાજ આવતો હોય તો ચેટમાં યસ કરીને લખો, તેથી મને ખબર પડે. સો હવે આપણે ધીમે ધીમે અમુક પ્રશ્નોના આન્સર આપવાનું ચાલુ કરીએ છીએ. ઘણા લોકો જોડાઈ ગયા છે અને જે લોકોને લાઈવ ગમતો હોય યસ એટલે બધાને હા પાડી રહ્યા છે એટલે મારો અવાજ આવી રહ્યો છે ક્રિસ્ટલ એન્ડ ક્લિયર. તો બધા જ વડીલોને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી, જય જિનેન્દ્ર. અને આપણે આ પ્રકારનું લાઈવ સેશન એવરી મંથ કરીશું અને ધીમે ધીમે આ પ્લેટફોર્મને આપણે કોમ્યુનિટીમાં કન્વર્ટ કરીશું, જેથી ગુજરાતમાં જેટલા બી ગુજરાતી કે જેટલા બી વડીલો રહે છે એ બધાને અમુક માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક સ્વાસ્થ્ય વિશે વાત કરી શકાય. અને વડીલો પોતાના ઘરમાં બેઠા રહીને મૂંઝવાય નહીં, એના માટે આખી આપણે જાગૃતતા કેમ્પેન ચાલુ કરી રહ્યા છે. સો હવે આપણે થોડા પ્રશ્નોના આન્સર આપવા માંડીએ. તમારા જેવા વડીલ મિત્રો હોય એમને બી આ લિંક શેર કરીને જોડાવા માટે કહી શકો છો. હવે મોટાભાગના વડીલોનો ક્વેશ્ચન શારીરિક સ્વાસ્થ્ય કે શારીરિક પ્રોબ્લેમ્સના રિલેટેડ જ છે. એટલે કે જેમાં એમના પગમાં પાણીમાં દુખે છે, સોજો રહે છે, શરીરમાં વધારે તકલીફ છે, એટલે સવારમાં વધારે તકલીફ છે. તો આ પ્રકારની કોઈ પણ વ્યક્તિને જ્યારે વાયરલ ઇન્ફેક્શન થાય, જેમ કે ડેન્ગ્યુ હોય, ચિકનગુનિયા હોય, ત્યારે અમુક ટાઈમે ઠંડીના માહોલમાં શિયાળામાં થોડી ઘણી તકલીફ તો રહે છે, દુખાવા થાય છે. સો એના માટે કશું જ ના કરી શકાય. સારો અને પોષકવાળો ખોરાક ખાઈ શકાય, દેશી ઉપચાર કરી શકાય, ચાલવાનું રેગ્યુલર કરી શકાય. દુખાવાના કારણે પથારી બસ કે બહુ જ એક્ટિવિટી ઓછી કરી દઈએ એવું બધું ના ચાલે, નહીં તો શરીરને મગજ બંને ખરાબ થવા માંડશે. હા, અમુક લોકોના ક્વેશ્ચન એવા છે કે પાણી દુખે છે, પાણીમાં લપકારા મારે છે, સોજો રહે છે, સવારમાં બહુ તકલીફ પડે છે. તો પાણીની અંદર એક ગાદી હોય એને બરસા કહેવાય. તો પ્લાન્ટર ફેસાઇટિસ કે બર્સાઇટિસ થયું હોઈ શકે, એમાં ઇન્ફ્લામેશન હોય. તો એ ઇન્ફ્લામેશનને આ દુખાવો વિધાઉટ મેડિકેશન કે હાડકાના જે ડૉક્ટર હોય એમને બતાવ્યા વગર, અમુક દવાઓ વગર નહીં જાય. એના માટે અમુક પ્રકારના ચપ્પલ પહેરવા પડે, ગાદીવાળા ચપ્પલ. તમારા પગની જે આર્ચ હોય એ ખરાબ ના થાય એવા પ્રકારના ચપ્પલ પહેરવા પડે. તો એના વિશે ધ્યાન રાખો. તમારા જે ડૉક્ટર હોય, હાડકાના ડૉક્ટર જેને તમે મળતા હો, એને જરૂરથી કન્સલ્ટ કરીને એના વિશે તમે જાણકારી લો, ટ્રીટમેન્ટ લો. સવારમાં જે હાથના કાંડા છે, આ નાના નાના જોઈન્ટ્સ છે, એ બધું દુખે, સૂજી જાય, તો એ રૂમેટોઇડ આર્થરાઇટિસ સંધિવાના લક્ષણો હોઈ શકે. ઘણા લોકોને યુરિક એસિડ વધારે હોય છે તો બી એવું થતું હોય છે. તો એ રૂમેટોઇડ આર્થરાઇટિસ હોઈ શકે. સો એના માટે સવારમાં તો તકલીફ થવાની જ. એના માટે તમારે રૂમેટોઇડ આર્થરાઇટિસના જે રૂમેટોલોજીસ્ટ સ્પેશિયલ ડૉક્ટર હોય એમને મળવું જોઈએ. રૂમેટોઇડ ફેક્ટર નામનો રિપોર્ટ કરાવવો જોઈએ. એના અમુક પરહેજ હોય એ તમે પાળવા જોઈએ. તો તમને આ દુખાવા અને આ રૂમેટોઇડ આર્થરાઇટિસમાંથી થોડો ફાયદો થશે, તકલીફો ઓછી થશે. ઘણા લોકોને પગમાં દુખાવા, પીંડીમાં દુખાવા, પાછળ ગોટલામાં કે થાઈમાં, ઘણા લોકોને કમરમાં નસ. એક બેને મને કીધું સાયાટિકાનો શું ઈલાજ છે? તો સાયાટિકાનો ઈલાજ એ છે કે તમારા કમરના જે મણકાઓ છે એની આજુબાજુના જે સપોર્ટવાળા સ્નાયુઓ છે, તમે શું થાય કે કમરનો દુખાવો ચાલુ થયો તો ચાલવા ફરવાનું બધું ઓછું કરી દો છો.
એના કારણે તમારા શરીરને સપોર્ટ કરવાવાળા જે મસલ હોય એ બધા વીક પડી જાય, સ્નાયુઓ વીક પડી જાય. તો એ સ્નાયુઓને મજબૂત કરવાની કસરત કરવી પડે. તમારા કમરના પાછળના જે સ્નાયુઓ મજબૂત કરવા પડે. સાથે સાથે તમારી સિયાટિકા માટે અમુક એક્સરસાઇઝ તમને ફિઝિયોથેરાપી બતાવી શકે. હું તમને અત્યારે એક્સપ્લેન ના કરી શકું, એના માટે તો તમારે ફિઝિયોથેરાપિસ્ટને જ મળવું પડે. એમની પાસે જવું પડે રેગ્યુલર 15 દિવસ, અને પછી એ શીખવાડે એ બધું શીખીને તમે ઘરે કરી શકો. અને જે ઝંઝનાટી અને દુખાવો જે સાયટિકામાં થતો હોય, આખી નસ ખેંચાતી હોય, એના માટે 2-3 મહિના માટે એક પ્રકારની દવા આવે છે ઝંઝનાટીની. એ તમે તમારા હાડકાના જે સ્પેશિયલ ડૉક્ટર હોય એમને મળીને લખાવી શકો, જેનાથી બહુ જ ફાયદો થાય છે. એ ખાલી દવાના કારણે 60-70% તમારો ઝંઝનાટીવાળો દુખાવો ઓછો થઈ જાય. પણ એ તો ખાલી ટાઈમ પૂરતું છે. તમારે પોતાના મસલો ઠીક કરીને, સ્નાયુઓ મજબૂત કરીને, તો જ તમે સાયટિકાના દુખાવામાંથી બહાર નીકળી શકો. સાથે સાથે કોઈ પણ પ્રકારનો ઝંઝનાટી, ટિંગલિંગ, નમનેસ, એવા દુખાવા, પગની પાની, પગના ગોટલા દુખવા, આ બધી વસ્તુઓ વિટામિન D3 અને B12ની ઉણપના કારણે પણ થઈ શકે. ઠીક છે, તો એનું તમારે ધ્યાન રાખવું, એના સપ્લિમેન્ટ્સ લેતા રહેવા. અમુક ઉંમર પછી B12 અને D3ની ઉણપ થાય જ છે. 2-3 મહિના લેવું, 2-3 મહિના ના લેવું, પણ એ કન્ટિન્યુઅસ ચાલુ જ રાખવું પડશે. તો જ તમારા શરીરમાં જે ચેતાતંતુઓ છે અને હાડકાં છે મજબૂત રહેશે. તમારું મગજ, વિચારવાની ક્ષમતાઓ સારી રહેશે. તો B12, વિટામિન B12, D3 અને ફોલિક એસિડ બહુ જ જરૂરી છે. તમારે કોઈ ક્વેશ્ચન હોય તો આ લાઈવ ચેટમાં તમે અત્યારે પણ પૂછી શકો છો, તો હું તરત જ વાંચીને તમને આન્સર આપી દઈશ. બીજા મારી પાસે અમુક ક્વેશ્ચન્સ છે. એમાં છે કે આપણે સિનિયર સિટીઝન્સને ઘરે કેવી રીતે બેઝ સર્વિસ આપી શકીએ. સો મારો આ જે ચેનલ છે, યુટ્યુબ ચેનલ, એને તમે સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. એમાં એક એવો નાનકડો 40-50 સેકન્ડનો વિડીયો રીલ પણ છે કે તમારા ઉદાસ મા બાપને તમે કેવી રીતે 3 વસ્તુ કરવાથી હસી મજાક અને ખુશી અપાવી શકો. તો એમાં સૌથી મોટો ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે જો એ આખો દિવસ બેસી જ રહેતા હોય, એમની પાસે કોઈ કામ કરવા માટે ના હોય, તો એમને કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિઓમાં રચ્યા પચ્યા રાખવાના. એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ચાલવાનું, ફિઝિકલ એક્ટિવિટી, એક્સરસાઇઝ, મગજને જોર પડે એવી બ્રેઇન એક્સરસાઇઝ, ક્રોસવર્ડ, સુડોકુ, લૂડો, મોબાઈલમાં બી ઘણી ગેમ હોય છે. પણ મોબાઈલ હાથમાં પકડાવતી વખતે એ ધ્યાન રાખવું પડે કે એ એમના બ્રેઇનની એક્સરસાઇઝ કરે, ના કે વોટ્સઅપમાં બધાને મેસેજીસ ને વિડીયોઝ ફોરવર્ડ કરે, ના કે યુટ્યુબ ઉપર કોઈ આલતુ ફાલતુ વિડીયો જોઈ રાખે, ફેસબુકમાં ગમે તે જોઈ રાખે ને એમાં જ 2-2 કલાક બેસે ને એમાં ઘણા પ્રકારની એવી માન્યતાઓ કે એવા પ્રકારના વિડીયો હોય છે જે આપણને આ ઉંમરે તકલીફ પેદા કરે, આપણા વિચારો ખરાબ કરે, રાતે ઊંઘ ના આવે, એવા પ્રકારનું કન્ટેન્ટ બી હોય છે. તો એ બધું જોવા ના માંડે, એના ઉપર તમારે બહુ જ ધ્યાન રાખવું પડે. પ્લસ ઘરના જે એમના બાળકો છે, જે અત્યારે મિડલ એજમાં હોય, 30-40 વર્ષના હોય, દિવસમાં એક ટાઈમ કાં તો અઠવાડિયામાં એવા 2-3 ટાઈમ તો રાખવા પડે કે બધા ભેગા બેસીને જમે, એમની જોડે વાતચીત કરે, તબિયત ખબર અંતર પૂછે. સો આ બધું બહુ જ જરૂરી છે. સાથે સાથે જેટલી એક્ટિવિટીઝ આપણે એમના માટે પ્લાન કરીએ છીએ, થોડી ઘણી આપણે એમની જોડે પણ કરીએ. એમને બાગમાં, ગાર્ડનમાં લઈ જઈએ, હરાઈએ ફરાઈએ, એમની અમુક ઈચ્છાઓ હોય એ પૂરી કરીએ. એમને સાંત્વના આપીએ, તમને કંઈ બી તકલીફ થશે તો અમે બેઠા છું. તો વી કેન ગીવ બેઝ સર્વિસ ટુ અવર સિનિયર સિટીઝન્સ. અને અપાર્ટ ફ્રોમ એમના માટે પ્રોપર દિનચર્યા હોય. સવારે ઉઠીને શું કરવાનું, શું ખાવાનું, બ્રેકફાસ્ટ, પછી ન્યૂઝપેપર, ચાલવાનું, બપોરનું લંચ, અને બપોરે જો ઊંઘવું ના હોય, ઊંઘવું હોય તો મેક્સિમમ 30 મિનિટ, 20 મિનિટથી વધારે બપોરે ઊંઘવું એ સારું નથી. પર્ટિક્યુલરલી વડીલો માટે, સિનિયર સિટીઝન્સ માટે. અધરવાઇઝ રાતે ઊંઘની તકલીફો પણ થઈ શકે છે. સો બપોરની ઊંઘ ના લો એ સૌથી સારું, તો જ રાતે સારી ઊંઘ આવી શકે. તો આ એક વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને એની ઉપર બધા જેટલા બી વડીલો અત્યારે લાઈવ છે, 22 જણા, એને ધ્યાનમાં રાખે. કેમ કે જેમ જેમ ઉંમર વધે એમ ઊંઘની તકલીફો વધતી જ જાય છે. ખુશા ચૌહાણ બેબી, 1 મિનિટ. હલો. હા.
હા, એટલે મેં બી બહુ જ ફોન કર્યા છે અને બધા મેં 5 જણાને બોલી દીધું. કોઈ કન્ફર્મ નથી કરતું તો કે આપણે પોસ્ટપોન કે કેન્સલ કરીએ. નાખી દે અને પોસ્ટપોન કે કેન્સલ આજે. ઠીક છે, ઠીક છે, ઠીક છે. ઓકે. હા. સો એના વિશે એને ઊંઘ માટે બહુ જ જરૂરી છે. અપાર્ટ ફ્રોમ કે કોઈ પણ ઘરમાં આપણા વડીલો હોય, જો એ સાયકિયાટ્રી બીમારી, કોઈ માનસિક બીમારી કે માનસિક રીતે અસ્વસ્થ હોય, તો આપણે એમ બધું બેલેન્સ કેવી રીતે કરવાનું પોતાની લાઈફને એમની જોડે. તો એ હવે આમાં એવું છે કે ઘરમાં જ્યારે કોઈ પણ વ્યક્તિને શારીરિક બીમારી થાય, જેમ કે કોઈને પગની ઈજા થઈ, પડી ગયા કે બીજી કોઈ પણ તકલીફ થઈ. સો જો એવી કોઈ પણ પ્રકારની શારીરિક બીમારી થતી હોય તો આપણે એમની કેર કરીએ જ છીએ. બહુ જ ટાઈમ આપીએ છીએ. પણ ઘણી બધી વખત આપણી શારીરિક બીમારી અને માનસિક વિચારોની તકલીફના કારણે થતી બીમારી, જેમ કે ઉદાસી રોગ છે, ચિંતા રોગ છે, ઓસીડી છે, સાયકોસિસ છે, વિચારવાયુ છે, સ્કિઝોફ્રેનિયા છે, બાયપોલર ડિસઓર્ડર, આ બધાને સેમ ગણતા નથી. માનસિક રીતે બીમાર જે વ્યક્તિ હોય એ હરતો ફરતો હોય અને શરીરમાં કોઈ તકલીફ ના હોય, પણ એ પોતાના મગજના વિચારોના કારણે જે તકલીફોમાંથી પસાર થતો હોય, આપણે એને સાચી માનતા નથી અને એના કારણે જ ઘણા બધા લોકોને બહુ જ તકલીફો થતી હોય છે સમજવામાં. સો આપણે સૌથી પહેલા તો એ સમજીએ કે જે વ્યક્તિ માનસિક રીતે બીમાર છે, આપણો હિતેચ્છુ છે, આપણું કુટુંબી જે જન છે, એની આપણે કેર કરવાની છે. કેમ કે આપણે નહીં કરીએ તો કોઈ નહીં કરી શકે. સમાજ તો નથી સમજી રહ્યું કે એ બીમાર છે. સો આ વસ્તુ આપણે સૌથી પહેલા માનવા અને જાણવાની જરૂર છે. સાથે સાથે એની જે માનસિક બીમાર વ્યક્તિ છે, એની જે બીમારી છે એનું નિદાન થાય. એને વાતચીતની થેરાપી, કાઉન્સેલિંગ થેરાપીની જરૂર છે કે દવાઓની જરૂર છે, એ પ્રોપર ચાલુ હોય ને એમાંથી સારા થતા હોય, પછી એમના જે ટ્રીટિંગ સાયકિયાટ્રિસ્ટ કે જે મનોચિકિત્સક હોય એમની જોડે બેસીને એમના માટે દિનચર્યા નક્કી કરી અને એકદમ સારા થયા પછી એમને રૂટીન લાઈફમાં કેવી રીતે એન્ટર કરવા, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે માનસિક રીતે બીમાર વ્યક્તિ એક વડીલ હોય, મોટી ઉંમરવાળા હોય, ત્યારે મોસ્ટલી કોઈ પ્રવૃત્તિમાં કે કોઈ કામમાં નહીં એંગેજ, કેમ કે મોસ્ટલી રિટાયર હોય છે કે નિવૃત્ત હોય છે. એવું માની લીધું છે કે હવે મારે કંઈ કામ નથી કરવું. તો એમના માટે પછી બહુ મુશ્કેલીઓ એવી થાય કે આપણે મહેનત કરીને એમને કોઈને કોઈ પ્રવૃત્તિમાં એંગેજ કરવા પડે. ઠીક છે. સો એના માટે જે ઘરવાળા છે એ લોકોએ બહુ જ મહેનત કરવી પડે. અને કેમ કે અમે રોજબરોજ ઘણા બધા માનસિક રીતે બીમાર વ્યક્તિ, ઇવન વડીલ, કેમ કે મારું મોટાભાગનું કામ વડીલોનું છે, તો એમની તકલીફો, એમના ઘરવાળાઓની તકલીફો વિશે હું ઘણું બધું જાણતો હોય છું. એટલે આ બહુ મુશ્કેલ પ્રશ્ન છે. એનો આન્સર એ મેનેજ કરવું પણ બહુ મુશ્કેલ હોય છે. અને હું તો એ લોકોને ધન્યવાદ કહું છું કે જે લોકો પોતાના માનસિક રીતે બીમાર મા-બાપ, વડીલોનું ધ્યાન રાખી રહ્યા છે. સો એ બધાને જય શ્રી કૃષ્ણ. આના સિવાય તમે તમારા પ્રશ્નો છે એ ઘણા બધા આમાં પૂછી શકો છો. ઊંઘ વિશે ઘણા બધા મને પૂછતા હોય છે, તો એ ઊંઘ વિશે જ ઘણા બધા મેસેજીસ હું દર 2-3 મહિને રિપીટ કરતો હોઉં છું, કેમ કે નવા-નવા વડીલો જોડાતા હોય છે. સો ઊંઘ વિશે જાણવા માટે મારી પાસે આખું લિસ્ટ છે, જે હું તમને અહીંયા અ, વાંચીને સંભળાવું છું. પછી આ જ બધા ઉપાયો હું ગ્રુપમાં પણ મૂકી દઈશ, જે તમે વાંચી શકો. મેં તમને ઘણા બધા એવા બી ઉપાયો આપ્યા છે કે તમારી યાદદાસ્ત, મેમરી વગેરે સારું રાખવા માટે તમે શું કરી શકો. સો અહીંયા અહીંયા જે ઉપાયો છે એના વિશે વાત કરીએ તો સૌથી પહેલા ઉપાય જે આવે છે એ છે કે દિવસ દરમિયાન ઊંઘવાનું ટાળવું. દિવસ દરમિયાન ઊંઘવાનું ટાળવું, એમાં પણ સૌથી વધારે કે તમારે જો ઊંઘવું પડે એવું જરૂરી જ છે તો 20 મિનિટથી વધારે નહીં ઊંઘવાનું. અને સૂતા પહેલા કંઈક લખવાનું કે વાંચવાનું રાખવાનું. ધાર્મિક પ્રવૃત્તિઓ, ધાર્મિક વાંચવાનું, રટણ, એ બધું આમાં ના ચાલે. હું 1 મિનિટ ગ્રુપમાં મેસેજ મૂકી દઉં કે બધા ફટાફટ.
સો મેં ગ્રુપમાં ફરીથી મેસેજ મૂક્યો તાકી જે ઘણા લોકો હવે મને ખબર છે કેમ કે મોટી ઉંમરે નવી ટેકનોલોજીવાળી વસ્તુઓ શીખવા અને રિપીટ કરવામાં ઓપરેટ કરવામાં બહુ તકલીફ થતી હોય એટલે મેં એને બહુ ઇઝી બનાવી છે કે ખાલી તમે ક્લિક કરો તમારા મોબાઈલમાં યુટ્યુબની એપ્લિકેશન હોય એટલે સીધું લાઈવ ચાલુ થઈ જશે. અને પણ ધાર્મિક વસ્તુઓ આપણી આખી જિંદગી વાંચેલી છે ને લખેલી છે એટલે સૂતી વખતે તમારે કંઈક એવું કરવું જે એના કરતાં અલગ હોય, તમારા ઇન્ટરેસ્ટનું હોય, કાં તો એવી વસ્તુ કે જે તમને બહુ બોર લાગતી હોય ને તરત જ ઊંઘ આવી જાય. રૂમનું જે તાપમાન છે બહુ ગરમ ના હોવું જોઈએ. તમારા ઘરમાં એસી હોય તો 25-26 ડિગ્રી સુધી રાખો, તમને થોડી કમ્ફર્ટ અનુભવાય તો ઊંઘ જલ્દી આવશે. સૂતા પહેલા 10 મિનિટ ઊંડા શ્વાસની ક્રિયા કરી શકાય, બ્રીથિંગ એક્સરસાઇઝ કરી શકાય જેનાથી બોડી અને મન રિલેક્સ થાય તો ઊંઘ સારી આવે છે. સાંજે 5 થી 7 ની દરમિયાન જેમ કે અત્યારે ઉનાળો છે તો બહુ જ ગરમ એટમોસ્ફિયર હોય બહાર તો એ એટમોસ્ફિયરમાં અજવાળું વાળું જે એટમોસ્ફિયર વાતાવરણ હોય એમાં બેસવાથી તમારી આંખના જે મેલેટોનિન નામના જે દ્રવ્ય છે ઊંઘ માટે બહુ જરૂરી છે એ વધારે પડતા રિલીઝ થાય તો તમને ઊંઘ સારી આવે. એના પછી છે સૂતી વખતે ઘડિયાળ જોવાનું ટાળવું. વારે ઘડી ઘડિયાળ જોવી કે ક્યારે ઊંઘ આવશે, ક્યારે ઊંઘ આવશે, આજે ઊંઘ નહીં આવે તો એવા પ્રકારના વિચારોના લૂપમાં ના ફસાવો એનું બહુ ધ્યાન રાખવાનું. ભગવાનનું નામ લેવાનું. આ પોતે જિંદગીમાં જેટલા બી સારા બનાવો હોય એના વિશે વિચારવાનું. આપણે બહાર ગયા હતા, ફર્યા હતા, પછી સૂઈ ગયા હતા. જ્યારે ઊંઘવાના વિચારો કરો ત્યારે ઊંઘ તરત આવી જાય. ઊંઘવાના 3 કલાક પહેલા જમી લેવું. જમવાનો સમય હંમેશા નિયમિત રાખવો. શાંતિદાયક રિલેક્સિંગ મ્યુઝિક હોય એ સાંભળવું. દિવસ દરમિયાન અમુક કસરત કરીને કે સાંજે જમ્યા પછી થોડું ચાલીને શરીરને થકાવી દો તો ઊંઘ જલ્દી અને સરસ આવે. એક પડખે ઊંઘવાથી સારી ઊંઘ આવે છે અને ઘણા બધા લોકોને ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયાનો પ્રોબ્લેમ હોય છે તો સીધા સુવાનું એમને ના હોય છે. બરોબર? તો સીધા ન સૂવું, એક પડખે ઊંઘવું. આમાં ઘણા બધા લોકો પ્રશ્ન પૂછી રહ્યા છે અને પ્રશ્ન પૂછો, હું આ ઊંઘની વાત પૂરી કરીને એના ધીમે ધીમે આન્સર આપવાની કોશિશ કરીશ. મનગમતી ચોપડી વાંચવી. સાંજના 5 વાગ્યા પછી ચા, કોફી, ઠંડા પીણા, કાર્બોનેટેડ ડ્રિંક્સ જેમ કે થમ્સ અપ, કોકા કોલા, લીમકા એવું બધું ના પીવો. સૂતી વખતે મોબાઈલ નહીં જોવાનો. સૂવાના 45 મિનિટથી 1 કલાક પહેલા મોબાઈલ મૂકી દેવાનો. મોબાઈલમાં બ્લુ લાઇટ ફિલ્ટર લગાવવાનું અને ખાલી બ્લુ લાઇટ ફિલ્ટર લગાવવાથી આપણને ઊંઘમાં તકલીફ નહીં થાય એવું નથી. તમે જે જુઓ છો, તમે એમાં મોબાઈલમાં જે કન્ટેન્ટ જુઓ છો, જેમ કે પોલિટિક્સનું જુઓ છો ને એમાં ઉત્તેજિત થઈ જાઓ છો, ગુસ્સે થઈ જાઓ છો, તો એ તમારી ઊંઘ ખરાબ કરશે. એટલે ઊંઘવાના 1 કલાક પહેલા મોબાઈલ તો મૂકી જ દેવાનો. સૂતા પહેલા ગરમ પાણીથી નાહી શકાય. ગરમ વસ્તુ પાણી છે, દૂધ છે, હળદરવાળું દૂધ છે કે જાયફળ નાખેલું દૂધ હોય તો ઊંઘ સારી આવે. બેડરૂમમાં ટીવી ના હોવું જોઈએ. પથારીનો ઉપયોગ જે છે ખાલી ઊંઘવા માટે કરવાનો. પછી ત્યાં જઈને ટીવી જોવાનું, બીજા બધા કામ કરવાના, નાણું લખવું, આ લખવું એવું બધું નહીં કરવાનું. ઊંઘવાનો અને જાગવાનો સમય નિયમિત રાખવો. એટલે આ બધા ઉપાયોમાંથી ઘણી બધી વસ્તુઓ તમને લાગુ પડશે ને કરશો તો તમારા ઊંઘવાના જે પ્રોબ્લેમ છે, ઊંઘના પ્રોબ્લેમ ઘણા બધા સોલ્વ થઈ જશે. હવે આમાં એક પ્રશ્ન છે કે સ્વપ્નો બહુ જ આવે છે તો શું કરવું? હવે સ્વપ્ન આવવાનું જે કારણ હોય ને, એક તો તમારા મગજ જે છે ને અશાંત છે. તમારું મગજ અશાંત છે તો શેના કારણે અશાંત છે એનું તમારે કારણ શોધવું પડે. પોતાની જાતને નિરીક્ષણ કરીને કે છેલ્લા 6 મહિનામાં મને કેવા કેવા બનાવો બન્યા છે જે મને અશાંતિ તરફ લઈ જઈ રહ્યા છે, તો એ જુઓ. ઠીક છે? પછી તમે આખા દિવસમાં કેવા પ્રકારનું કન્ટેન્ટ જુઓ છો? શું જોઈ રહ્યા છો જે તમને પરેશાન કરી રહ્યું છે? સો એ કન્ટેન્ટ જે છે ને એ કન્ટેન્ટને ચેન્જ કરો. ક્યારેક શું હોય કે તમે ઉત્તેજિત થાઓ, બીક લાગે, ડર લાગે એવા કન્ટેન્ટ બહુ જોતા હોય મોબાઈલમાં, ટીવીમાં, સિરિયલોમાં, લડાઈ ઝઘડા ને આ બધી વસ્તુ. તો મન ઉત્તેજનામાં અને ચિંતામાં જ રહે હંમેશા. તો તમને એવા જ પ્રકારના સપના આવે જેમાં તમે કંઈક ખરાબ થયું છે, કંઈક એક્સિડન્ટ થયું છે ને અચાનક જાગી જાઓ. ઘણી વખત આપણે ઊંઘતા હોવ પણ મન ચાલતું હોય. સવારે આપણને લાગે કે આપણે તો ઊંઘ્યા જ નથી. બાજુવાળા કહે કે ભાઈ તમે તો આખી રાત ઊંઘ્યા હતા.
તો જ્યારે મન અશાંત, ચિંતામાં અને ઉદાસીમાં હોય ત્યારે એવા પ્રકારનું થાય. એટલે એનું કારણ શોધો. પોતાની જાતને ખુશ રાખવાની કોશિશ કરો. જેમાં તમને ગમતું હોય એમાં ઇન્વોલ્વ થાવ. ચાલવાનું રાખો, યોગા, પ્રાણાયામ, મેડિટેશન, આ બધી વસ્તુઓમાં જાઓ. તો એનાથી તમારા રાતના ડરાવના સપના ઓછા થઈ શકે છે. આના સિવાય જો બીજા કોઈનો કોઈ ક્વેશ્ચન હોય અને આ તમે જોઈ રહ્યા છો, જો તમને સારું લાગતું હોય તો લાઈક કરો, કમેન્ટ કરો, આ લિંક તમે મોકલો, શેર કરો. આ જેટલું બી ઇન્ટરેક્શન છે પછી આ ચેનલ ઉપર, મારી ચેનલ ઉપર જ રહેવાનું છે. તમે ફરીથી આવીને પણ જોઈ શકો છો અને કોઈકને બતાવી શકો છો જે આપણું ઇન્ટરેક્શન થયું, તમારા પ્રશ્નોના જે જવાબ મેં આપી રહ્યા છે. હવે આમાં એક વાત થઈ છે કે પાર્કિન્સનથી પીડાઈ રહ્યા છે, કંપવાનો રોગ. તો પાર્કિન્સનની બીમારીનું લક્ષણ જ છે કે એમાં આરઈએમ સ્લીપ બિહેવિયર ડિસઓર્ડર થાય, જેમાં ડરાવના સપના આવે, આપણે ઊંઘમાં હાથ પગ હલાવીએ, બોલીએ, આજુબાજુવાળાને હેરાનગતિ થાય. એના માટે તમારા જે ડૉક્ટર જેની દવા તમારી ચાલતી હોય એને તમે વાત કહેશો તો એ ગોળી એડ કરી દેશે. તમારી પ્રોબ્લેમ 60-70% ઓછી થઈ જશે. એમાં દવાથી જ ફાયદો થાય એવું છે, કેમ કે બીમારી એવી છે. એમાં બીજા કોઈ દિવસ દરમિયાન નુસ્ખા કરવાથી તમને બહુ ફાયદો નહીં થાય. અમુક તકલીફો દવાથી જ સારી થાય. એમાં પોતાના લાઈફસ્ટાઈલ મોડિફિકેશનથી ફાયદો નથી થતો. એના સિવાય જો કોઈ ક્વેશ્ચન્સ હોય તો મને લાઈવ ચેટમાં મૂકી દો, તો હું એના આન્સર આપું. તમે આને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને આપણે આ કરતા રહેવાના છે. તો તમે આ જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરો તો બહુ જ સારું. કેમ કે મારા રેગ્યુલરલી દિવસમાં એક કાં તો અઠવાડિયામાં 3-4 વિડીયો હોય છે જે માનસિક, એટલે ખાલી વૃદ્ધો માટે જ હું નથી કરતો. માનસિક સ્વાસ્થ્ય શું છે એની અવેરનેસ માટેની જ મારી આખી આ ચેનલ છે. એટલે એમાં એના વિડીયો હોય છે જે તમે જાણી શકો, તમને લાગે કે આ બીજાને જાણવાની જરૂર છે તો શેર બી કરી શકો. સો એવા પ્રકારની વાતો અહીંયા થતી હોય છે. બીજું કોઈનો પ્રશ્ન હોય તો પૂછો. ઘણા લોકોને ગરદનનો દુખાવો, કમરનો દુખાવો, ઘૂંટણના ઘસારા એ બહુ જ કોમન છે. આંખે દેખાવાનું ઓછું, કાને સાંભળવાનું ઓછું. કાને સાંભળવાનું ઓછું કાનની નસો સુકાવાના કારણે થાય મોટી ઉંમરે. એનો કોઈ ઈલાજ નથી, પણ કાનનું ડૉક્ટરને બતાવીને એનું મશીનની ટેસ્ટિંગ કરાવીને ટ્રાયલ લઈને જો મશીન સેટ થતું હોય તો કાનનું જે સાંભળવાની તકલીફ છે ને એ ઘણી ઓછી થઈ જાય. તો કાનના સાંભળવામાં બી આંખોની તકલીફોમાં તમારે ધ્યાન રાખવાનું કે મોતિયાબિંદ આવ્યો હોય તો તરત જ બહુ વેઇટ નહીં કરવાનું, મોતિયાબિંદનું ઓપરેશન કરાવી લેવાનું. મોટાભાગના વડીલોને કબજિયાતનો પ્રોબ્લેમ હોય, કેમ કે ઉંમર થવાની સાથે સાથે પેટની અંદર જે આંતરડા હોય એમાં જે સ્નાયુઓ હોય જે બધું નીચે લઈ જતા હોય એમની ગતિ પણ ધીમી થાય, એમની એક્ટિવિટી ઓછી થાય. જેમ આપણું શરીર નબળું પડે એમ અંદરના અવયવો બી અમુક નબળા પડે. એટલે ઉંમર વધવાની સાથે કબજિયાત થાય જ. એટલે તમારે પોતાના ખોરાકમાં થોડો ફેરફાર કરવો પડે. ફાઈબરવાળી વસ્તુ વધારે ખાવી પડે, જેમ કે સેલેડ છે, ફ્રૂટ્સ છે, ઓટ્સ છે. અને એની સાથે સાથે તમારે એક્સરસાઇઝ, ચાલવાનું પણ રાખવું પડે. જો તમે બેઠાડું જીવન જીવતા હોય તો તમને કબજિયાત 100% થશે. પાણી ઓછું પીવું એ પણ એક કારણ છે. ઘણા લોકોને કંઈ ગમતું નથી, કોઈ પ્રવૃત્તિ નથી કરતા ને ખાવાનું ઓછું કરી દીધું છે, પાણી બી પીવાનું ઓછું કરી દીધું છે, તો કબજિયાત 100% થશે. તો એના વિશે ધ્યાન રાખવું. અને અમુક પ્રકારની દવાઓ જેમ કે જે પેટને સ્ટિમ્યુલેટ કરીને આપણને જે ડાયરિયા કરી નાખે એવી દવાઓ વારે ઘડીએ લેવાથી કબજિયાત તો જતી રહેશે, પણ એવી દવાઓની આદત પડી જશે કે એના પછી તમને એ નહીં લો તો પેટ સાફ જ નહીં થાય. તો એનું ધ્યાન રાખવું. એવી દવાઓ ઓછી લેવી, જરૂર પડે ત્યારે જ લેવી, રોજે રોજ નહીં લેવી. તો કબજિયાત કેવી રીતે દૂર કરવું એના માટે બી હું ગ્રુપમાં મેસેજ મૂકતો હોઉં છું, તો એના વિશે તમે જાણી શકો છો. જ્યારે કોઈ વડીલો, આમાં પ્રશ્ન છે કે એક્સરસાઇઝ કરવા માટે ના પાડે છે તો કેવી રીતે સમજાવવા? તો સૌથી પહેલા તો એ જાણવું પડે કે એક્સરસાઇઝ કરવા માટે કેમ ના પાડે છે. એમનું શરીર એક્સરસાઇઝ કરવા માટે તૈયાર છે કે નહીં, એ ચાલવા માટે તૈયાર છે કે નહીં, એમના શરીરમાં એટલી તાકાત છે કે નહીં. જો એ બધું જ નોર્મલ હોય, એમને જરૂર હોય એ બધું કામ પોતે ચાલીને કરી શકતા હોય, એમને
ગેટમાં બેલેન્સમાં એ કશામાં પ્રોબ્લેમ નથી, ઊભા થાવ ને ચક્કર આવે એવું પણ કશું નથી. તો એ માનસિકતા હોય કે એ ચાલવાની ના પાડતા હોય, તો એ માનસિકતા કેવી રીતે દૂર કરવી એના માટે એક્સપર્ટની સલાહ લેવી બહુ જ જરૂરી છે. પરાણે ચલાવવા નહીં. જે લોકોને તકલીફ હોય એ લોકોને પરાણે નહીં ચલાવવા, કેમ કે એમના પડી જવાથી કંઈક ફ્રેક્ચર થાય તો મુશ્કેલી વધી જાય. સો જો એ ના પાડે છે તો કેમ ના પાડે છે એ કારણ જાણવું બહુ જ જરૂરી છે. ઠીક છે. અને ઘણી વખત એ લોકો ડરતા હોય કે પડી જઈશું ને વાગશે, કાં તો પહેલા એવું થયું હોય ને પથારી વસ રહ્યા હોય ને હવે નથી ચાલી શકતા. તો એના માટે મારી ઓલી એક સ્ટોરી જે છે, વાર્તા કે દાદાની લાકડી અને એક વાંદરું, એના વિશે આપણે આગળ વાત કરીશું. તો આપણે એમની જોડે એક્સરસાઇઝ કરવી, આપણે હાથ પકડાવીને ચલાવવા, થોડો ટાઈમ 5, 10, 15 દિવસ આપણે બી એમની જોડે કરવું પડે. એના પછી એમને થોડું કોન્ફિડન્સ આવે અને એકલા કરતા થાય. સો એવું ઘણી વખત કરવું પડે છે. એના સિવાય બીજા કોઈ ક્વેશ્ચન હોય તો મને ચોક્કસથી જણાવી શકો છો. કબજિયાતની તકલીફ, ઊંઘની તકલીફ, પાચનની તકલીફ. પાચનમાં બી અમુક લોકોને ખોરાકમાં પ્રોબ્લેમ થતો હોય. ઉંમરની સાથે સાથે અમુક વસ્તુઓ પેટને ફાવે, અમુક ના ફાવે. તો જે આપણને સદતું હોય એ ખાવું, રાતે બહુ હળવું ખાવું, સવારે ઉઠીને બ્રેકફાસ્ટમાં સારું એવું ખાઈ લેવું, પ્રોટીન વધારે લેવું. કાર્બોહાઈડ્રેટ એટલે જેમ કે જે વસ્તુ જલ્દી પચી જતી હોય એ ઓછી રાખવી, ફાઈબરવાળી વસ્તુ વધારે ખાવી. સૂપ પી શકાય, શાકભાજીનો સૂપ હોય એ પી શકાય. ગળી વસ્તુઓ ઓછી કરી નાખવી. જે લોકો ડાયાબિટીસવાળા હોય એ લોકોને તો એમને ખાવામાં રિસ્ટ્રિક્શન હોય તો એ બધા પ્રોપરલી ફોલો કરવા. સો આ બધી વસ્તુઓ બહુ જ જરૂરી છે. સો અને એના સિવાય બી આપણે વાત કરીએ તો એ બહુ જ જરૂરી છે. તમારા બીજા કોઈ ક્વેશ્ચન હોય તો મને ફટાફટ આમાં મેસેજ કરી દો. અ, એક તો હું સૌને એવી એડવાઇસ આપીશ કે જે વિટામિનની ખામીઓ હોય છે, જે કે B12, ફોલિક એસિડ અને D3, એના માટે બધાએ સપ્લિમેન્ટ લેવા. કેલ્શિયમ માટે બધાએ સપ્લિમેન્ટ લેવા. કેલ્શિયમ જો તમને પથરીની તકલીફ ના હોય, પહેલા પથરી થતી હોય ને અત્યારે શાંતિ છે, જો પથરીની તકલીફ ના હોય તો કેલ્શિયમ જરૂરથી લેવું, હાડકાં મજબૂત કરવા. ખાલી કેલ્શિયમ લેવાથી, D3 લેવાથી હાડકાં મજબૂત ના થઈ જાય, એની જોડે જોડે તમારે હલનચલન બી રાખવું પડે તો જ હાડકાં મજબૂત થશે. ઘણા લોકોને પ્રોસ્ટેટની તકલીફ હોય તો રાતે વારે ઘડી પેશાબ કરવા માટે ઊભું થવું પડતું હોય છે. પણ એ તકલીફમાં એટલું જ કરી શકાય કે પ્રોસ્ટેટની દવા પ્રોપર કરાવી શકાય અને રાતે સૂતા પહેલા પાણી થોડું ઓછું પીવું પડે, જે બહુ જ જરૂરી છે. તો જ એમાં ફાયદો થશે. ડાયાબિટીસ જે લોકોને ના હોય એ લોકોએ ગળી વસ્તુ ઓછી ખાવી જોઈએ એવું છે. ઓવરઓલ અત્યારે આપણો દેશ અને પર્ટિક્યુલરલી ગુજરાત છે ડાયાબિટીસનું હબ કહેવાય છે. કેમ? કેમ કે આપણે ગળ્યું જ વધારે ખાઈએ છીએ. આપણી ગુજરાતી દાળ પણ ગળી હોય છે. ગળ્યું વધારે ખાવાથી પેટમાં જે ઇન્સ્યુલિન નામનું હોર્મોન સ્ત્રાવ થાય છે, એની સિસ્ટમ ખરાબ થવા માંડે. ઠીક છે. એટલે ગળ્યું માપમાં ઓછું જ રાખવું. વધારે પડતું ગળ્યું ખાવાથી ડાયાબિટીસ નહીં હોય તો બી આવી જશે. એટલે આપણે પ્રિવેન્ટિવ પાર્ટ ઉપર જો આપણને થાય ને પછી હેરાન થવું એના કરતાં ના થાય એના માટે ચોકસાઈ રાખવી, પરહેજ રાખવું. જો જે લોકોને ડાયાબિટીસ નથી એ લોકોએ પણ ગળ્યું માપમાં ખાવું. બહુ એકદમ ગળી ચા ના પીવી. મીઠાઈઓ ઓછી કરી નાખવી. ઠીક છે. ગળ્યું ખાઈ શકાય પણ માપમાં ખાવાનું. એના સિવાય બીજા કોઈ પ્રશ્ન હોય તો પૂછો. કેમ કે હવે આપણે થોડી જ વારમાં 2-5 મિનિટમાં આપણે આ લાઈવ સ્ટ્રીમ બંધ કરીશું. ઠીક છે. જે લોકોને માનસિક બીમારીથી પીડાતા હોય, દવાઓ ચાલતી હોય, આમાં છે ક્વેશ્ચન છે કે એક દવા ચાલે છે ઘણા વર્ષથી, દવા ચાલે છે ને સારું છે તો એ દવાઓને પોતાના જે ડૉક્ટર હોય એને પૂછ્યા વગર આઘી પાછી ઉપર નીચે નહીં કરવાની. કેમ કે દવાઓથી તમને સારું છે તો એ બહુ જ સારી વાત છે. એમાં કોઈ ચેન્જીસ કરવા જેવા નથી ડૉક્ટરને પૂછ્યા વગર.
જો તમને આ લાઈવ સ્ટ્રીમ વાળો કન્સેપ્ટ કે આપણે જે દર મહિને કરવાના છે ગમતું હોય તો મને ચેટમાં યસ કે હા લખો અને લાઈક કરો. અને જ્યારે આપણે નેક્સ્ટ આવતા મહિને આ પ્લાન કરીશું ત્યારે હું 2-3 દિવસ પહેલા જ લિંક મૂકી દઈશ, એટલે આપણે ભલે આ ગ્રુપના મેમ્બર ના હોય, નિવૃત્તિ પ્રવૃત્તિ સમૃદ્ધિના મેમ્બર ના હોય, પણ બીજા જેટલા બી લોકો એને આનો લાભ લઈ શકે એના માટે આપણે પહેલેથી એ પ્લાન કરીશું. અને એક સાથે 100-200 માણસ આમાં ભેગા થાય અને લાભ લે. કેમ કે આમાં જેટલી બી માહિતી છે એ બધી નિઃશુલ્ક છે. આમાં હું કોઈ પૈસા કે એવું કશું નથી લઈ રહ્યો. આપણું ગ્રુપ પણ છે એ પણ એક સેવાના ભાગ રૂપે જ છે કે વડીલો ઘરે બેઠા મૂંઝવાય નહીં ને એમની તકલીફોમાંથી અમુક પ્રકારની જે એમને કે ઇન્ફોર્મેશન મળતી જાય એમાંથી બહાર નીકળે એના માટે જ આ ગ્રુપ કરેલું છે. અને ગ્રુપનું જે ધ્યેય છે કે નિવૃત્તિ પ્રવૃત્તિ સમૃદ્ધિ, એમાં નિવૃત્તિ જેવું કશું હોતું જ નથી. તમે એવું માની લીધું કે હું નિવૃત્ત થઈ ગયો, હવે મારે આરામ કરવું છે, તો ત્યારે જ તમારું શરીર ખરાબ થવા માંડે, મગજ ખરાબ થવા માંડે અને શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ આવવા માંડે. નિવૃત્તિ જેવું કશું જ નથી હોતું. માણસ પ્રવૃત્તિમય રહે, પોતાના શોખમાં એક્ટિવ રહે, લોકોને મદદ કરવામાં એક્ટિવ રહે, સેવા કરવામાં એક્ટિવ રહે, તો જ એ પોતાની જાતને સંતુષ્ટ કરી શકે અને સમૃદ્ધિ પામી શકે. તો એનો બી આખો એક લેક્ચર છે નિવૃત્તિ પ્રવૃત્તિ સમૃદ્ધિનો. એનો બી થોડો અંશ 15-20 મિનિટનો આપણે નેક્સ્ટ જે લાઈવ સ્ટ્રીમ કરીશું આવતા મહિને, એટલે જૂનના એન્ડમાં, ત્યારે એના વિશે બી આપણે વાત કરીશું. એક બેનને કબજિયાતનો પ્રોબ્લેમ છે, તો પાણી વધારે પીવું, ફાઈબરવાળો ખોરાક ખાવો, હલનચલન રાખવું, લીલા શાકભાજી, ફ્રૂટ્સ એ બધા ઉપર ફોકસ વધારે કરવું. જો ડેરી પ્રોડક્ટ જેમ કે દૂધવાળી કે એનીવાળી વસ્તુ વધારે ખાતા હોય તો એને ઓછી કરી નાખવી. દહીં ખાવું, દહીંમાં બેક્ટેરિયા હોય, કેલ્શિયમ હોય તો બહુ જ ફાયદો થાય. સો આ બધું કરી શકાય તો તમારા પેટને થોડો આરામ મળે, સાફ થઈ જશે. ક્રેમ્પ્સની જે લોકોને તકલીફ રહેતી હોય, મેં કીધું એ પ્રમાણે વિટામિન B12, વિટામિન D3ની ઉણપના કારણે ક્રેમ્પ્સ થતા હોય તો એના સપ્લિમેન્ટ લેવા, 15-20 દિવસમાં એ ક્રેમ્પ્સ જતા રહેશે. તો હવે આપણે આ લાઈવ સ્ટ્રીમ અહીં એન્ડ કરીએ છીએ અને જેટલા બી વડીલો અને બધા જોડાયા છે એમને મારા ખૂબ ખૂબ આભાર. આ લાઈવ સ્ટ્રીમ અહીંયા એન્ડ થશે પછી આખું રેકોર્ડિંગ યુટ્યુબમાં જ રહેશે, મારી ચેનલમાં જ રહેશે. તો આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે દર મહિને આપણે આ ચેનલથી જ કરવાનું છે. તમને લિંક તો હું મોકલી દઈશ, પણ એક મહિનામાં હું ઘણા બધા વિડીયો, શોર્ટ વિડીયો, રીલ્સ ને એવું બધું આમાં મૂકતો હોઉં છું, જે બહુ જ માહિતી આપવાવાળા હોય છે, જે તમે જાણી શકો. એટલે તમે સબસ્ક્રાઇબ કર્યું હોય તો તમને એની ઇન્ફોર્મેશન મળતી રહેશે. તો જય શ્રી કૃષ્ણ બધાને. આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. ઠીક છે. જે લોકોને લાઈક કરવું હોય અત્યારે ફટાફટ લાઈક કરી લે. ઠીક છે.